ચલો, તો આચાર્ય ભગવંતને જે આપણે જોઈ રહ્યા હતા, પહેલે પાટે સુધર્મા સ્વામી, તો આ આચાર્ય ભગવંત છે. હવે કેવું હતું કે તમે કલ્પસૂત્ર સાંભળ્યું હશે ને, તો એમાં હતું કે મહાવીર સ્વામી પ્રભુની પહેલી દેશના નિષ્ફળ ગઈ. તો કેમ નિષ્ફળ ગઈ? તો એમણે સંવત્સરણ રચ્યું, કેવળ જ્ઞાન થયું એટલે દેવો સંવત્સરણ બનાવે. એટલે પહેલું જે સંવત્સરણ હોય ને, એમાં ગણધર બનવા યુક્ત જીવો આવે, અને એ જીવોને પ્રભુ વાસક્ષેપ નાખે અને એમને એક પદ સોંપે. તો એ કેવા જીવો હોય? બહુ હોશિયાર જીવો હોય. માત્ર પ્રભુ ત્રણ શબ્દો બોલે, ઉપમેયવા, વિઘમેયવા, તુવેયવા. તો એ શબ્દો 14, અને એનાથી ખાલી અંતર્મુહૂર્તની અંદર આખી દ્વાદશાંગીની રચના કરે. હવે આ દ્વાદશ એટલે 12, 12 અંગોની રચના પોતાના માઇન્ડમાં કરે. અને પ્રભુ કેવળ જ્ઞાનથી એમના મનમાં જુએ કે એમણે 12 અંગ રચ્યા. તો કયા રચ્યા? આ આપણને નેક્સ્ટમાં પણ કામ આવશે, ઉપાધ્યાયજી ભગવંતમાં પણ કામ આવશે. એટલે આપણે થોડું ડિટેલમાં લઈએ છીએ. તો જે આપણે નેક્સ્ટમાં ઉપાધ્યાયજી લેવાના છીએ ને, તો ઉપાધ્યાય પણ 11 અંગ ભણે, 12 ઉપાંગ ભણે. તો આ શું હોય 11 અંગ? એ લોકો શું ભણે? તો એની વાત છે કે આ જે પહેલા દિવસે દેશના હોય ને, એમાં આ જે ગણધર બનવા યુક્ત જીવો હોય, એ લોકો આ 14 શબ્દો સાંભળી અને 14 પૂર્વની રચના કરે. એટલે હમણાં પણ તમે લાઇબ્રેરીમાં જશો ને, તમારે ત્યાં જે પણ હોય, તો એમાં તમને આચારાંગ નામનું સૂત્ર મળશે પહેલું. બીજું મળશે સુયંગણાંગ, એટલે આ અર્ધમાગધી પણ શબ્દો છે અને સંસ્કૃત શબ્દો પણ છે, સૂત્ર કૃતાંગ. તો એમાં શું હોય? તો હવે પહેલું છે આચારાંગ. તો એમાં સાધુ ભગવંતોના આચારો કેવા કેવા હોય એના વિશે ભણવાનું હોય. એટલે હમણાં પણ જેની દીક્ષા લેવાની ઈચ્છા હોય ને, તો એમને દીક્ષાથી પહેલા અને અમુક વખતે દીક્ષા પછી, મેન હોય પછી હોય, કારણ કે એના યોગ કરવા પડે. આ બધા અંગ છે ને, એમના યોગ કરવા પડે. યોગ કરવા પડે એટલે શું? કે એની માટે અમુક તમારે ઉપાદાન તૈયાર કરવું પડે. એટલે કે અમુક તપ કરવું પડે, અમુક જપ કરવું પડે, ત્યારે તમે આ વસ્તુ ભણી શકો. તો દીક્ષા લીધા પછી એમને શું ભણવાનું આવે? પહેલું તો કે આ પહેલું આચારાંગ. કારણ કે એમને ત્યારે તો ખબર પડે કે સાધુના આચાર શું હોય. અને આપણને પણ થોડુંક થોડુંક શ્રાવક માટે જેટલું જાણવા જેવું છે, એટલું જ્ઞાની ભગવંતો આપણને એ લોકો વ્યાખ્યાનમાં કહે. હવે આ કલ્પસૂત્ર છે ને, એમાં પણ છેલ્લે સાધુ સમાચારી આવશે. કેમ આવશે? આપણે તો સાધુ નથી, તો આપણને કેમ સાંભળવાનું? તો કે તમારી ત્યાં જ્યારે સાધુ આવે, ત્યારે તમારે શું બિહેવ કરવાનું, એમને શું ચાલે, એમને શું ન ચાલે, બધું તમે જાણતા હો, તો તમે એવી રીતે એમની આગતા સ્વાગતા કરી શકો. બરાબર? તો કે સાધુ અહીંયા ઉભા ન રહે, અહીંયા આવી રીતે ખાય નહીં, આપણને ખબર હોય. એટલે પછી આપણે એમને કહીએ કે નહીં, આ તો તમને ન ચાલે, આ તો તમને ચાલે. તો એ આપણને ખબર હોવી જોઈએ. માટે આપણે સાધુ સમાચારી સાંભળવાની હોય. તો એમાં આ બધા સાધુ ભગવંત, આચાર્ય ભગવંતોના વર્ણનો આવે છે. જો તમે બપોરના તમારી ત્યાં કોઈ આખું કલ્પસૂત્ર વાંચે, તો એ વાંચન દ્વારા એમાં બધા આચાર્ય ભગવંતો વિશે આવે છે. તો શોર્ટમાં કહું છું, થોડુંક શોર્ટમાં તમે પર્યુષણ વખતે સાંભળજો. કારણ કે અમે પણ હમણાં જે મેં લખ્યું ને 15 મિનિટ ક્લાસ હું મોડા લઈશ, તો અમારી પણ દર વર્ષે જે વાંચવા જઈએ છે કલ્પસૂત્રની, એની તૈયારી ચાલુ છે હમણાં. તો એની માટે થોડુંક મોડું થઈ ગયું. તો એમાં કેવું હતું, ગૌતમ સ્વામી સૌથી પહેલા આવ્યા કે આ અમારા ગામમાં કોણ આવ્યું છે, અને મને આવી રીતે, હું અહીંયાનો બહુ મોટો જ્ઞાની છું, આમ કરીને ચડે છે. અને પછી મહાવીર સ્વામી બોલે છે, આવ ગૌતમ. તો એમને લાગે છે હું કેટલો ફેમસ છું કે મને પણ બોલાવે છે. પણ જ્યારે ગૌતમ સ્વામીના જે મનમાં એક સંશય હતો ને, એનો પ્રભુ જવાબ આપે છે ને કેવળ જ્ઞાનથી. એટલે એમને થયું કે નહીં, આ તો મારા ગુરુ છે અને મારે એમની પાસે દીક્ષા લેવી જોઈએ. મને એમણે કંઈક સમજાવ્યું. એમ કરતા કરતા જે બીજા આવે છે ને 11 જણા, એમાં આ સુધર્મા સ્વામી પણ છે. તો તમારો સવાલ એમ થવો જોઈએ કે ગૌતમ સ્વામી આટલા હોશિયાર છે, આટલા ફર્સ્ટ આવ્યા છે, એમને દીક્ષા લીધી છે, બધાના ગુરુ છે. આપણે પણ હમણાં ગુરુ ગૌતમ સ્વામીને જ
લગભગ લગભગ બધા દેરાસરોમાં મૂર્તિ હશે કે આપણે વંદન કરીએ છીએ. સુધર્મા સ્વામીને આપણે એટલું નથી કરતા. તો ભાઈ એમને કેમ આચાર્ય મુખ્ય નહીં બનાવતી અને સુધર્મા સ્વામીને કેમ આચાર્ય બનાવ્યું, એવો તમને ક્યારે સવાલ થાય છે? બોલો. માઇક ઓન કરો છો વૈશાલીબેન? કઈ પૂછું? ના ના, એવો સવાલ નથી આવ્યો ક્યારે. અચ્છા. અને આવે તો શું જવાબ આવે હમણાં હું પૂછ્યું તો? કારણ કે એ લોકો 11 જણા હતા, એક જણાએ દીક્ષા નથી લીધી, 11 ગણધરો હતા, બરોબર? તો સુધર્મા સ્વામીને જ કેમ પાઠ સોંપી, બીજા કોઈને કેમ ન સોંપી? ગુરુ એક જ કોઈકને હેડ બનાવે ને, હેડ બનાવીને પછી જાય એમ. તો મહાવીર સ્વામી પછી પહેલા ગુરુ આ સુધર્મા સ્વામી બન્યા. 11 હતા. 3 ભાઈઓ પોતે હતા, ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ. એટલે કે ગૌતમ સ્વામીના હજી 2 ભાઈઓ હતા, રિયલ રિયલ બ્રધર્સ. અને બીજા અલગ હતા 8 જણા. તો એ બધાના નામ આપણી પાસે છે, બધી ગાથાઓમાં પણ આવે છે. પણ આ સુધર્મા સ્વામીને કેમ સોંપાયું? ચલો રીટાબેન, તમારી ત્યાં તો થઈ ગયું છે, બોલો. યાદ છે? ભૂલી ગયા? બેન એ જ યાદ કરવાની કોશિશ કરું છું. બેન સુધર્મા સ્વામી પાર્શ્વ પ્રભુના એમાં બી હતા. ના ના, એ કેસી ગણધરની એની વાત છે, એ અલગ. આ કેસી આ તો આમાં નથી છે. યાદ આવતું. હમ. તો તમે જો, લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું હા પણ કીધું હતું, હા મને ખ્યાલ છે. ચલો. તો કેવું છે કે પ્રભુ વીર છે ને, એ હોય ત્યાં સુધી કોઈ આચાર્ય ભગવંત ન હોય. આ બધા 11 જણા છે ને, એ ઉપાધ્યાય ભગવંતો હતા. ઉપાધ્યાયનું કામ શું હોય? પોતે ભણે અને બીજાને ભણાવે. તો આ લોકો મહાવીર સ્વામી પાસે રોજ ભણે અને પછી પોતાના શિષ્યોને ભણાવે. એટલે ઉપાધ્યાય પદમાં આવતા હતા જ્યાં સુધી મહાવીર સ્વામી હતા ત્યાં સુધી. જે દિવસે સમજો કે આજે મહાવીર પ્રભુનું નિર્વાણ થયું, કાળ ધર્મ પામ્યા, બરાબર? નિર્વાણ એટલે અલગ અને કાળ ધર્મ એટલે અલગ. હું જો બંને બોલું ને તો તમારે રોકવાનું કે કાળ ધર્મ તો મારા સાહેબને લાગે, ભલે મારા સાહેબ હતા પણ એવા મારા સાહેબ કે જેનો ફરીથી જન્મ થાય. પણ નિર્વાણ શબ્દ ક્યાં લાગે? કે જ્યાં એમનું ફરીથી જન્મ ન થાય, મરણ નું જ મરણ થઈ જાય, હવે ક્યારે એમને મરણ આવવાનું જ નથી. તો જે દિવસે મહાવીર સ્વામી પ્રભુનું નિર્વાણ થયું એ દિવસ પછી હવે જૈન શાસનને કોણ સંભાળે? તો ત્યારે એક આચાર્ય ભગવંતની જરૂર પડે. તો કોને આચાર્ય ભગવંત બનાવીએ? તો શું હોય કે આપણને બધાને કથા ખબર છે કે જે દિવસે નિર્વાણ થયું ને પ્રભુનું, એ રાતના ગૌતમ સ્વામી ઘણા રડ્યા કે બીજા બધાને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે, મને હજી કેવળ જ્ઞાન નથી થયું. મને પ્રભુ તમે છોડીને ચાલી ગયા. ઘણો બધો રાગ હતો ને મહાવીર સ્વામી ઉપર, એટલે એમને કેવળ જ્ઞાન નહીં થતું હતું. આટલો બધો રાગ ન જોઈએ. તો એમનો રાગ પછીથી તૂટે છે કે પ્રભુ તો સાચું કહેતા હતા કે કોઈ કોઈનું નથી, કોઈ કોઈની રાહ જોતું નથી. અને એમને જયારે સત્ય હકીકતની ખબર પડી કે મને પણ આટલો રાગ નહીં કરવાનો હતો, તો આવી રીતે જયારે બધું થયું ને તો એમને કેવળ જ્ઞાન થઈ ગયું. હવે એક વખત કેવળ જ્ઞાન થઈ જાય ને, આપણા બધાનું લક્ષ્ય કેવળ જ્ઞાન છે, એ થઈ ગયું. તો હવે એ એવા જીવોને ન તો રાગ હોય ન તો દ્વેષ હોય. ના, રાગ અને દ્વેષ જાય પછી જ કેવળ જ્ઞાન થાય. અને આપણને શાસન જ્યારે ચલાવવાનું હોય ને, તો રાગ અને દ્વેષ બંને કરવા પડે. દાખલા તરીકે મને તમારે ભણાવવું છે, બરાબર? તો મારે ક્યારેક તમારે વખાણે કરવા પડે કે તમે સારું ભણો છો. ક્યારેક તમે ન ભણો તો ગુસ્સો કરવો પડે, એટલે દ્વેષે કરવો પડે, રાગે કાને પકડવા પડે, શિક્ષા પણ આપવી પડે. તો આવી રીતે જેને શાસન ચલાવવાનું હોય ને, એને કેવળ જ્ઞાન ન થયેલું હોવું જોઈએ. તો પ્રભુને તો ગૌતમ સ્વામીને તો તરત થઈ ગયું બીજા દિવસે, એટલે કેવડી થઈ ગયા. અને આટલા ગણધરો હતા ને 11, એમાંથી 7 કે 8 તો પ્રભુ નિર્વાણ પામ્યા ને એનાથી પહેલા એમનો કાળ ધર્મ કો, એમની માટે પણ નહીં શબ્દ આવે, નિર્વાણ આવશે. કારણ કે એમનું પણ નિર્વાણ થઈ ગયું હતું. કારણ કે ગણધર ભગવંત હોય ને, એમને પણ કેવળ જ્ઞાન થયું હતું, એટલે એ લોકો પણ એ જ ભવમાં મુક્ષે જાય. તો એ લોકોનું પણ નિર્વાણ થઈ ગયું હતું. તો હવે 2 જણા બચ્યા હતા, 2 કે 3 જણા. તો એમાં સુધર્મા સ્વામી હતા મોટા,
એટલે આ સુધારમા સ્વામી જ બચ્યા હતા, ગૌતમ સ્વામી જ બચ્યા હતા. ગૌતમ સ્વામીને તો બીજા દિવસે કેવળ જ્ઞાન થઈ ગયું, એટલે કેવડીને તો શાસન સોંપાય નહીં, એટલે પછી સુધારમા સ્વામીને સોંપવું પડ્યું. એટલે હું જે ક્લાસીસ ચલાવું છું એમનું પણ નામ શ્રી સુધર્મા સ્વામી સમ્યક સ્વાધ્યાય ગ્રુપ છે. ખ્યાલ આવ્યું? આપણા સૌથી પહેલા આચાર્ય ભગવત સુધર્મા સ્વામી છે. એમની પાઠ એટલે એમના પછી એમના શિષ્ય એમ કરતા આપણા સુધી હમણાં આ પાઠો આવી છે. ખ્યાલ આવ્યું બધાને? હવે આ સુધર્મા સ્વામી ડિટેલમાં એટલું જ કહીશ કે એમની દેશના કેવી હતી. એક વખત એ જ્યારે આપી રહ્યા હતા પ્રવચન, ત્યારે એક બહુ નાની એજનો છોકરો, અને એ પણ માત્ર એક જ વખત એમની દેશના સાંભળવા આવી, એક જ વખત એમનું વ્યાખ્યાન. અને પ્રભુની આ સુધર્મા સ્વામીનું વ્યાખ્યાન કેવું જોરદાર હશે કે એને તરત જ, હજી તો પહેલું વ્યાખ્યાન સાંભળ્યું છે અને દીક્ષા લેવાનું મન થઈ ગયું. બોલો. અને એમણે તો ઉભા થઈને કહી દીધું સુધર્મા સ્વામીને, મારે દીક્ષા જોઈએ છે. તો સુધર્મા સ્વામીએ કહ્યું, હું આટલું નાનું જ છે, તું તારા મમ્મી પપ્પાની તારા ફેમિલીની તું રજા લઈ આવ, એમાં તને ના આપી શકું દીક્ષા. તો એ જવા લાગ્યો, અને જતા હજી થોડાક જ રસ્તામાં એના ઉપર કંઈક એવું પડ્યું કે એક સેકન્ડ દોરાથી આપણે કહીએ ને બચી ગયો, કે એને થયું કે હમણાં જ હું મરી જાત તો બાપરે, દીક્ષા લીધા વગરનું હું મરી જાત. તો એને અવીરતીમાં મરવું નથી એવું એને વ્યાખ્યાનમાં સાંભળ્યું. તો પાછો ગયો સુધર્મા સ્વામી પાસે અને કહ્યું કે પ્રભુ, ભલે તમે દીક્ષા નથી આપી શકતા, હું રજા લઈને આવું છું માતા પિતાની, પણ ત્યાં સુધી મને ચોથા વ્રતના તો પચકાણ આપી જ દો. મારે હમણાં જ એવું લાગ્યું કે મારા ઉપર મરણનો કષ્ટ આવ્યું, જો મરી જાત તો મારે તો ચોથા વ્રતનું પચખાણ લઈ અને પછી જવું છે, એટલે તમે મને આજીવનના ચોથા વ્રતના પચખાણ આપો. તો સુધર્મા સ્વામી આપે છે. અને પછી એ ઘરે ગયા તો એના માતા પિતાને કીધું, મારે તો દીક્ષા લેવી છે. તો માતા પિતાનો તો એકનો એક લાડલો કુંવર, તો કે એમ તો તને દીક્ષા ન આપી અમે, તું એક જ છે, તું થોડોક ટાઈમ સંસાર ભોગવ, પછી છે ને અમે તને દીક્ષા આપીશું. માને જ નહીં. તો કે એક વખત તું અમારી વાત માન. હવે આવા છોકરા ઉપર એટલી અસર થઈ, એટલે એક સુધર્મા સ્વામીની વ્યાખ્યાન તમે વિચારો કેવું હશે, પ્રવચન કેવું હશે, પ્રભુની વાણી કેવી હશે. બરાબર. અને એમણે માતા પિતાએ કહ્યું કે આ છોકરા એક બે રાણીઓ કરીશું ને આપણે તો એ લોકોને શું કહેવાય, એ લોકોનું માનશે પણ નહીં. આપણે બેસ્ટમાં બેસ્ટ 8 છોકરીઓ સાથે એને પરણાવી, અને 8 છોકરીઓ સાથે પરણાવે છે. અને એ પણ રૂપની અંબાર, બધી પૈસા વાળી, એકદમ રૂપની અંબાર, કે કોઈક ને કોઈક તો એને સમજાવી લેશે. આપણે વહુઓને કહીશું કે આની અંદર વૈરાગ્ય જાગે છે, એ વૈરાગ્ય કાઢી નાખે અને એને સંસારમાં રાખે. માતા પિતાએ સરસ શું કીધી કે માત્ર તું એ લોકો સાથે એક રાત્રે, પછી તને લેવી હશે દીક્ષા તો તારે અમે તને આપીશું. તો કે ઠીક છે. તો લગ્ન થયા બધા 8 છોકરીઓ સાથે ધામધૂમથી. હવે 8 છોકરીઓથી ધામધૂમથી લગ્ન થાય ને, બધા પૈસા વાળા હોય, એટલે ઘર પણ આ લોકો બી કરોડપતિ અબજોપતિ સેટ છે, એટલે એકદમ આખું મહેલ શણગારેલું છે એમનો. તો લાઈટો ને આપણે ફૂલો ને, એ વખતે તો જેવી લાઈટ હશે ઓલી દીવાની ને, એટલું ઝાકમઝોળ હતું. તો ત્યાં ચોરોને ખબર પડી કે આજે તો શેઠના ઘરે લગ્ન છે ને બધી રાણીઓ આવી છે 8 ને એટલું બધું કાર્યાવર લાવી છે કે આ લોકો સુએ ને તો આપણે મજા પડી જાય, બધી ચોરી કરી લઈએ. તો એ લોકો ચોરી માટે આવ્યા છે ને બધા મહેલની પાછળ ઉભા રહે છે, 500 ચોર, એમનો માલિક. હવે આ જમ્બુ કુમાર સાથે 8 રાણીઓનો વાર્તાલાપ શરૂ થાય છે. આ બધી એને મનાવે છે કે સંસાર સારો છે, આપણે ભોગવીએ, આ જલસા કરીએ, તે જલસા કરીએ. અને આ આખું એક સરસ બુક તરીકે બહાર પડ્યું છે, અને એની એક ઓડિયો પણ સરસ આવી છે બહાર, કે આ 8 રાણી સાથે આ 8 રાણીઓ કેવા સવાલ કરે છે એમને, અને એના જવાબમાં જમ્બુ કુમાર એનો જવાબ આપે છે
કે આ ધર્મ આવો છે, આને સેવવા જેવો છે, વગેરે વગેરે. તો આ બાજુ આખી રાત ચર્ચા ચાલી. આ બાજુ 8 રાણીઓ, આ બાજુ જંબુસ્વામી. સવારના માતા પિતા ઉઠ્યા ને તો એવું લાગ્યું કે ચલો હવે જંબુકુમાર કહેશે કે મારે તો દીક્ષા નથી લેવી, પણ એના બદલે બીજી 8 જે છે એ પણ એમ બોલે છે અમારે પણ દીક્ષા લેવી છે. હવે ઓલા માતા પિતાને થયું આ એકને અમારે મનાવવાનું ભારે હતું, હવે આ 8 તૈયાર થઈ ગઈ. એને કે છે અમે તો તમને રજા ના આપીએ, તમે તમારા માતા પિતા પાસેથી રજા લો. રાણીઓને કે છે એ લોકો જો હા પાડે તો તમે દીક્ષા લઈ શકો, અમે તો ના આપી શકીએ. નહીં તો કાલે અમને કહેશે કે હજી તો એક જ દિવસ થયો છે લગ્નમાં, અમે તમારા ઘરે મોકલીને આ લોકોને તમે દીક્ષા અપાવી દીધી. તો એ લોકો જાય છે એમના માતા પિતા પાસે, અને માતા પિતા એમને સમજાવે છે દીક્ષા ન લેવાય. તો આ રાણીઓ પણ એટલી તૈયાર થઈ ગઈ જંબુકુમાર સાથેની વાતચીતમાં કે એ લોકો એવા જવાબ આપે છે કે એનાથી એમના મમ્મી પપ્પા પણ તૈયાર થઈ ગયા દીક્ષા લેવા માટે. જે લોકોની કથા છે, ચર્ચા છે, એ પણ તમે સાંભળો ને તો તમને થાય કે શું આમાં તત્વ મૂક્યું છે એ લોકો. એક સુધર્મા સ્વામીની વ્યાખ્યાન સાંભળી, આ જંબુકુમાર રેડી થઈ ગયા, જંબુકુમારની વાતો સાંભળી, આ રાણીઓ રેડી થઈ ગઈ. રાણીઓએ પણ એવું તત્વ આટલી વારમાં શું સમજાવ્યું એમના મમ્મી પપ્પાને કે એ લોકો પણ દીક્ષા માટે તૈયાર થઈ ગયા. આ બધા વેવાયું આવે છે. તો પછી જંબુકુમારના મમ્મી પપ્પાને પણ લાગે છે કે આ બધા માની ગયા, તો હવે અમે પણ દીક્ષા લઈએ. તો બધા સુધર્મા સ્વામી પાસે જાય છે દીક્ષા લેવા કે પ્રભુ અમને દીક્ષા આપો. તો આ જયારે પાછળ પાછળ જાય છે તો ઓલા ઘર ખાલી થઈ ગયું. તો હવે તો ચોરોને મોકો મળી ગયો ચોરી કરવાનો. તો એ લોકોએ તો ચોરી કરવી જોઈએ. તો 500 ચોર ને એમનો નાયક આ બધા પણ આ લોકો જયારે નીકળ્યા ને એ લોકો સાથે આ લોકો પણ નીકળ્યા દીક્ષા માટે. હવે આ લોકોની કથામાં કેવું હશે, જંબુ સ્વામી એમની પત્નીઓને, હવે આ પત્નીઓની ઉંમર જુઓ, આજે જ આપણે લગ્ન કર્યા હોય, આપણા મનમાં ભાવો કેવા હોય, એ દિવસે વૈરાગ્ય કોઈકની અંદર નાખવું એટલે કેટલું કઠિન કાર્ય હોય. તમે વૃદ્ધ થઈ જાઓ ને અમે તમને દીક્ષાનું સમજાવીએ અલગ વસ્તુ છે, પણ આજે જ લગ્ન થયા હોય અને આજે સમજાવવું હોય તો કેટલું ભારી પડે. તો આવી રીતે આ લોકો તમે હવે કાઉન્ટ કરતા જાઓ, 8 રાણી અને જંબુ 9 અને એમના માતા પિતા એટલે 8 રાણીઓના મમ્મી પપ્પા એટલે બીજા 16 અને આના મમ્મી પપ્પા એટલે બીજા 2 18 અને આ બધું ટોટલ કરતા જાઓ અને આ 500 ચોર, આ આટલા બધા 525 26 જે પણ આંકડો આવે છે ને બધા દીક્ષા લેવા માટે તૈયાર થયા. બોલો. એક મિનિટ. એટલે આ લોકો પણ તૈયાર થઈ ગયા કે અમે તો લૂંટવા આવ્યા હતા પણ અમારે પણ દીક્ષા લેવી છે. એટલે જંબુ સ્વામીની વાણી કેવી થઈ ગઈ હશે કે એ તો ત્યારે હજી જંબુ કુમાર છે કે એ પાછળ જે 500 ચોરો હતા ને એ પણ દીક્ષા લેવા તૈયાર. તો પહેલા જંબુ સ્વામીને દીક્ષા આપે છે અને પછી આ 26 ચોરોને 500 શું બીજા 500 ચોર હતા એમને પણ દીક્ષા મળે છે. અને આપણા જે બીજા આચાર્ય છે એ આ જંબુ સ્વામી, પહેલે પાટે સુધર્મા સ્વામી, બીજે પાટે જંબુ સ્વામી અને ત્રીજે પાટે પ્રભવ સ્વામી. આ પ્રભવ સ્વામી એટલે આ પ્રભવ ચોર જે લૂંટવા આવ્યો હતો ને 500 સાથે આ ચોર. આને આપણી જૈન ધર્મની ધરા સંભાળવા માટે આપી આપણે. એમની અંદર કેટલું પરિવર્તન, કેવા આચાર્ય હશે એમનું તમે એક પેરેગ્રાફ વાંચો. આપણા બધી બુકોમાં આગળ આચાર્ય ભગવંતોની કથાઓ હોય છે તો તમને ખબર પડે
કે એમણે શું શું કાર્યો કર્યા છે આપણા જૈન શાસન માટે, જંબુ સ્વામી વગેરે. ખ્યાલ આવ્યો? હા, એટલે આચાર્ય ભગવંત માટે ભણવું કેટલું જરૂરી છે. પછી પહેલે પાટે સુધર્મા સ્વામી, બીજે પાટે જંબુ સ્વામી, ત્રીજે પાટે પ્રભવ સ્વામી, ચોથે પાટે સિજંબવ સુરી, પાંચમે પાટે યશોભદ્ર સુરી, છઠ્ઠે પાટે સંબોધિ વિજય સુરી, સાતમે પાટે ભદ્રબાહુ સ્વામી, આઠમે પાટે થુલીભદ્ર સ્વામી. આ બધા આચાર્ય. હવે તમને એક એકની કથા કહીશ તો બહુ મોડું થઈ જશે, પણ કલ્પસૂત્ર નજીકના દિવસોમાં એમનું શ્રવણ તમે કરશો તો આજે સાતમે પાટે આવ્યું ને, એ આચાર્ય ભગવંતે આ કલ્પસૂત્રની રચના કરી છે. અને એમના વિશે તો કેટલું કહીએ કે એમણે, હા શું, ચલો ભદ્રબાહુ સ્વામી, પછી એટલે છે ને એક એક આચાર્યમાં તમને એક એક લાઈન પણ મળશે ને તો તમને બહુમાન થશે. જો એમાં એક આચાર્ય ભગવંત એવા છે, એમને ખબર પડી મારો દીકરો બીમાર છે, 6 મહિના જ હવે એનું આયુષ્ય છે, તો એમને હવે હું ધર્મ કેવી રીતે પમાડું, તો એને પહેલા દીક્ષા આપી બીમારીમાં, અને એની એટલી સંભાળ રાખી, એના માટે સૂત્રો રચ્યા. એ સૂત્રો આજે પણ આપણે બોલીએ છીએ. 10 વૈકાલિકની સજાયો, જે મોટા દિવસો હોય ને આઠમ પાકી વગેરે, એમાં આપણે આ સજાયો બોલીએ છીએ. તો એ એમના દીકરા માટે આ આચાર્ય ભગવંતોએ રચી હતી. અને અને એમણે મોક્ષ અપાવ્યું કે ભાઈ નહીં તો શું થાય, આ સંસારમાં હોય મરે અને પછી ઘણા ભવો થઈ જાય. તો આ માતા પિતા એવા છે કે એમની પરભવની કાળજીઓ લે છે કે નહીં પરભવમાં પણ એમનો ભલું થાય. તો દીક્ષા અપાવી અને એમની માટે એક એવો નાના સૂત્રો રચ્યા કે જેમાં ઘણું બધું આપણા જૈન દર્શનનું આવી જાય અને જેનાથી એનો મોક્ષ અંતિમ ઘડી સુધરી ગઈ. તો એવા છે. આ સ્થુલીભદ્ર વિશે એટલું આવે છે. આ છે ને સ્થુલીભદ્રના જે ગુરુ છે ને, એ ગુરુ પણ આચાર્ય પદે છે. એ છેલ્લા 14 પૂર્વ ધાર આપણે કહીએ ને કે 14 પૂર્વ જે ભણ્યા છે એ આ ગુરુ ભગવંત છે. અને એમણે એટલા ટેલેન્ટેડ કે એ ભણવા માટે પણ આટલું ભણ્યા પછી પણ નેપાલ ગયા હતા. તો આપણા બધા અચલગચ્છના તમે બધા જૈન ત્યારે જે જૈનો હાજર હતા એમણે વિનંતી કરી કે સાહેબ આપ નેપાલ જશો તો અહીંયા આચાર્ય બધા સાધુ ભગવંતોને ભણાવશે કોણ, તમે પાછા આવો. તો કે હું તો જે વિદ્યા સાધવા બેઠો છું એમાં હું પાછો ના આવી શકું, આ તો અહીંયા જ ખાલી શીખવા મળે છે. એટલે તમને એવું હોય ને બધા સાધુને ભણાવવું છે તો તમે ત્યાં મોકલો. અને પછી અહીંયાથી 500 સારા સાધુ ભગવંતો ગયા કે જે લોકો ભણી શકે સારી રીતે એવા હતા. આ લોકો ભણવા ગયા, કેટલું કષ્ટ કરીને એ લોકો નેપાલ પહોંચ્યા. અને પછી રોજે દેશ પ્રભુ પેલા એમના ગુરુ રોજ એમને વાંચના આપે. તો એ ભણે થોડોક ટાઈમ થયો એટલે એક સાધુ ભગવંત પાછા આવ્યા કે મારું કામ નથી આટલું અઘરું ભણવાનું. પછી બીજા આવ્યા, ત્રીજા આવ્યા, એમ કરતા 500 માંથી માત્ર એક જ સાધુ ભગવંત ત્યાં રહ્યા. એ સાધુ ભગવાન એક જ રહ્યા. એટલે તમે વિચારો કે એમનું કેપેસિટી શું હશે. અને એમને રોજે ઓલા એમના ગુરુ હોય ને રોજે એમની થોડો સમય ભણવાનો વધારી દે. તો કે ભણવા ગુરુજી મને વાંધો નથી, રોજે 7 વખત એમને અલગ વ્યાખ્યાન આપે, 7 અલગ. તો પણ એ આરામથી ભણે. 10 પૂર્વ એમ કરીને એમણે ભણી લીધા. ભણવાના કેટલા હતા? 14. પછી એક દિવસ એમની સ્થુલીભદ્રની બહેનો છે, એ પણ એમના નામ પણ આપણા ભરેસરની સવારની સજાય બોલીએ છે ને એમાં આવે છે, સેણા, વેણા, રેણા. આ 7 બહેનો છે સ્થુલીભદ્રજીની. તો આ 7 બહેનોની પણ એકદમ બુદ્ધિ મસ્ત હતી. એક બેનને હમણાં સમજો ગુરુ ભગવંત એક સૂત્ર બોલ્યા તો એ બેન એક વખત સાંભળ્યા ને તો એને આવડી ગયું. હવે એ જ્યારે રિપીટ કરે સૂત્ર શીખવાનું બોલે સમજો ઈચ્છામી ખમાસમણો બોલું, તો એક વખત તો ગુરુએ કીધું છે, એક વખત ઓલી બેન કે છે.
આ 7 બહેનોની એવી ખૂબી હતી, બીજા નંબરની બેન છે ને એ 2 વખત સાંભળે તો આવડી જાય. તો એક ગુરુનું સાંભળે, એક એની બેન રિવિઝન કરતી હોય ને પેલા નંબરની એનું સાંભળે, એટલે એને 2 વખત થઈ ગયું. ત્રીજી બેન હતી 3 વખત સાંભળે તો આવડી જાય. એવું આ 7 બહેનોનું હતું. એટલે એ લોકોનો ક્ષેમ સારો હતો, તો એ લોકો પણ દીક્ષા લીધેલી. એક વખત ભાઈને મળવા આવે છે કે ભાઈ મારા ભાઈ કેમ છે. તો આ ભાઈએ થોડીક વિદ્યા સ્થુલીભદ્રાજીએ 10 પૂરો ભણી લીધા હતા. એટલે અંદર ગયા બેનો વંદન કરવા, તો એમને અવાજ સાંભળ્યો કે મારી બેનો આવી રહી છે, તો એમને હું બતાડું કે હું શું શું શીખી ગયો છે. તો અંદર એ સિંહનું રૂપ કરીને બેઠા હતા. એમને એટલી વિદ્યાઓ સાધી લીધી હતી. તો એ બહાર આવે છે તો બેનો ગુરુને પૂછે છે મારો ભાઈ ક્યાં છે, અંદર તો એક સિંહ બેઠો છે. એટલે ગુરુ સમજી ગયા કે મારા શિષ્યએ મને પૂછ્યા વગર સિંહનું રૂપ લીધું છે. એને આ વિદ્યા મેં ભણાવી છે પોતાનું કલ્યાણ કરવા માટે, પણ એને એનો શો ઓફ કરવાનું બહુ ગમે છે. તો હવે આ અપાત્ર થઈ ગયો છે અને એને હવે ભણાવાય નહીં. નક્કી કર્યું ગુરુએ. તો ના પાડી દીધી, હવે હું તને નહીં ભણાવું. બધા કેટલા સંઘો હતા ભારતના, બધા આવી ગયા કે 500 માંથી 499 તો ગુરુ પાછા આવી ગયા છે. આ એક જ છે જેની કેપેસિટી છે, તમે મહેરબાની કરીને એમને ભણાવો. એને નહીં ભણાવો તો પાછળ શું થશે. ગુરુએ ના પાડી દીધી કે અપાત્ર હોય એને ભણાવવાની આપણા શાસ્ત્રમાં મનાઈ છે. આખું જ્ઞાન નષ્ટ થઈ જશે તો ચાલશે, વિચ્છેદ પામી જશે તો ચાલશે, પણ અપાત્ર હોય એને તો અપાય જ નહીં. એટલા માટે તો ખબર છે મહાભારતમાં પણ આવે છે એકલવ્યને દ્રોણાચાર્ય નહીં શીખવાડી કઈ કળા, ધનુષ કળા અર્જુનને શીખવાડી. તો એ કઈ રીતે અપાત્ર હતો એકલવ્ય. આમ તો સારું ધનુષ ચલાવતો હતો, પણ એની જે જાતિ હતી એ અપાત્ર હતી. જો તમે ભીલ આદિવાસી એવાને શીખવાડો ને તો એ બધાનો સંહાર પણ કરી શકે. જ્યારે તમે રાજાને શીખવાડો ને તો એ બધાનું રક્ષણ કરે. તો અમુક ચીજ અમુકને અપાય, અમુકને ન અપાય. તો અહીંયા પણ અમારા માટે પણ એવું જ લખ્યું કે તમે પણ સ્ટુડન્ટોને ચૂઝ કરો. જો એમની અંદર ભણવાની લાયકાત દેખાય તો જ તમે એને ભણાવો. બધા ઉઠીને આવી જાય કે અમારે ભણવું છે, પણ એમ જ ટાઈમપાસ માટે ભણતા હોય તો એવાને ભણાવાય નહીં. ના પાડી દીધી શાસ્ત્રમાં. અધિકારી હોવા જોઈએ. એટલે તમે ગુરુકુલમાં તમે સિસ્ટમ જોશો ને, ઇન્ડિયામાં પેલું કેવું હતું, રામ હોય, કૃષ્ણ હોય, કોઈ પણ હોય, રાજાના કુંવર હોય કે પ્રધાનના હોય, માતા પિતા એમને ગુરુકુલમાં મૂકી આવે. આપણા 24 ભગવાનોમાં પણ એમ જ છે. ગુરુકુલમાં મહાવીર સ્વામીને મૂકવા ગયા હતા ને એમના માતા પિતા, મૂકવા જાય અને ત્યાં જ રહીને ભણવાનું હોય, અને ત્યાં બધી જાતના લોકો હોય એમની સાથે. પણ આ લોકો છોકરાઓ પાસે બધા કામ કરાવે ગુરુ, અને 4-5 વર્ષ સુધી બધા કામ કરાવે, પછી જુએ એમની અંદર કેવી લાયકાત છે, કે હું આદેશ આપું છું એનો આ લોકો કેવું પાલન કરે છે, બરાબર પાલન કરે છે કે હજી મસ્તીમાં છે, કે હજી પોતાની રીતે બધું કરે છે, કે મારી આજ્ઞા પાડે છે. જ્યારે એમને લાગે કે હવે શીખડાવવા માટે તૈયાર થઈ ગયા છે ત્યારે ભણાવવાનું ચાલુ કરે. અને કોઈ છોકરાઓ વચ્ચે વચ્ચે પૂછે હજી ક્યારે ભણાવશો, હજી ક્યારે ભણાવશો, તો એમને તો ભણાવે પણ નહીં. કારણ કે તમારી અંદર હજી ગુરુ સાથે વાત કરવાની લાયકાત પણ નથી જાગી, કે કેવો વિનય અપાય, કેવો આદર અપાય, કેવું એમનું બહુમાન કરાય, કેટલી વખત પગે લગાય, કાંઈ નહીં ત્યાં સુધી તમને અપાય નહીં. આ જૈન દર્શન અને આર્ય દર્શન અને હિન્દુના ભણવાના નિયમો છે કે ન જપાય એ લોકોને. તો આવી રીતે 4-5 વર્ષ એમની અંદર ઉપાદાન તૈયાર કરે કે તમે પેલા ગુરુ સાથે વાત કરવાને લાયક બનો. ત્યારે તો ગુરુ જે આપશે એ તમે લઈ લેશો. સ્થુલીભદ્રજીએ જે સિંહનું રૂપ ધર્યું, એમને ના પાડી દીધી હું નહીં ભણાવું. હઠ ગયા સંઘવાળા તો કે ઠીક છે, તમે કહો છો 25મો તીર્થંકર છો સંઘ, એટલે
તું એમને સૂત્રથી ભણાવીશ પણ એના અર્થ તો એને નહીં જ સમજાવું અને નહીં સમજાવ્યા. એટલે જો આ બધા છેલ્લા આ સ્થૂલીભદ્રજી થયા, એના પછી આપણા જેવા નોર્મલ બીજા આચાર્ય ભગવંતો થતા ગયા. હમણાં જેમ છેલ્લે ગુણસાગર સુરીશ્વરજી છે, તો તમે એમના વિશે પણ જાણી અને લખી શકો કે આ તો હમણાં થોડાક સમય પહેલા જ થયા છે. તો એ આચાર્ય ભગવંતોએ કેટલા ઉપાશ્રય કર્યા, કેટલાઓને દીક્ષા આપી. કારણ કે એમની સાથે છે ને અમારા કોટડા ગામમાં આવેલા ને ત્યારે એક પણ સાધુ નહીં હતો ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાથે. ત્યારે કોટડામાંથી આ ગુણોદય જે છે ને હમણાં આચાર્ય ભગવંત બન્યા, એમણે દીક્ષા આપી અને લઈ ગયા. અને પછી ધીરે ધીરે થોડા જણા થતા ગયા. કારણ કે આપણે અચલગઢમાં એટલું બધું ત્યારે દીક્ષાનું નહીં હતું, ભણવાનું ને નહીં હતું, બધા કામ કરે નોર્મલ ખેતીનું ને એવા જ હતા. તો એમણે જોયું કે ઉપાશ્રય નથી સાધુ ભગવંતો માટે, તો કેવી રીતે દીક્ષા માટે બધાના માતા પિતા પાસેથી છોકરાઓ લો. એટલે એમણે ગામે ગામ ઉપાશ્રય ખોલ્યા. 2 કે 3 જગ્યાએ મુંબઈમાં હતા, એક લાલબાગ, એક ઘાટકોપર ને મસ્જિદ બંદર. આ 2 કે 3 તમે જૂનામાં જોશો ને તો બધા જણા કલ્પસૂત્ર સાંભળવા બી ત્યાં જ જાય. મોટો વરઘોડો નીકળે તો એ ત્યાં જ હોય. આ તો આ 50 વર્ષોમાં બધા સંઘોમાં ઉપાશ્રય થયા, દેરાસરો થયા, પાઠશાળાઓ થઈ, બધું ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના કારણે થયું છે. તો આ ગુણસાગર મહારાજ સાહેબને ભૂલાય નહીં. એટલે આપણે તમે કોઈ પણ ગચ્છમાં અચલ ગચ્છના એમાં અપાશમાં જશો ને તો એમની સ્તુતિ બોલવામાં આવે કે એમને વંદન કરી અને પછી જ આપણે બધા વ્યાખ્યાનો વોટ એવર આપણી એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ. તો કેમ તમે કોઈ પણ ગચ્છમાં આવો, તમારે જે પણ આચાર્ય ભગવંત હોય, પણ એટલીસ્ટ એમણે શું કર્યું છે એટલી તો જાણકારી આપણને હોવી જોઈએ. એમની સ્તુતિ આપણને આવડવી જોઈએ, એમને વંદન કરવા જોઈએ, વગેરે વગેરે. તો આ ગુણસાગર છે. એવી રીતે ગુણોદય સાગરનું આપણે જોઈએ તો એમણે કેટલા 54 કે એટલા વર્ષે તપ કર્યા. હવે તમે આચાર્ય ભગવંતના પદ પર હો, જેને 3 જ કલાક સુવાનું હોય, આટલા ગચ્છોની સંભાળ રાખવાની હોય, આટલા સંઘ હોય, આટલા સાધુ ભગવંત હોય, એટલા સાધ્વીજી ભગવાન, શ્રાવક શ્રાવિકા બધાની સંભાળ રાખવાની, એમાં વર્ષે તપ કરવાનું, એમાં ઉપવાસ આવે, એક દિવસ જ વાપરવા મળે. એમાં એ લોકો કેવું વાપરતા હશે તમે જુઓ. તો આ લોકોના જયારે આપણે કાર્યો જોઈએ ત્યારે આપણને બહુમાન ભાવ થાય. તો એમ ઘણા આચાર્ય ભગવંત વચ્ચે છે. તો તમે એમની એક લાઈન જુઓ, ક્યાંકથી મળે છે, સર્ચ કરો અને બહુમાન ભાવ જગાડો એ લોકો પ્રત્યે. પછી આપણે નેક્સ્ટ વખતે એવી જ રીતે ઉપાધ્યાય ભગવંતીજીના ગુણ જોઈશું. એમના અમુક નામો મને જોઈશે, એમણે એવા શું કાર્યો કર્યા છે. તમે જ્યારે જોશો કે આપણે જે વલભીપુરનું ગયા વખતે પણ લીધું હતું કે 500 આચાર્ય ભેગા ન થયા હો અને આટલી બુક્સ ન છાપી હોત તો આપણી પાસે કોઈ શ્રુત રહેત નહીં. એ લોકોએ તો મુખાનું મુખે કરી અને મોક્ષે ચાલ્યા જવાના હતા. આપણે શું કરત? અને હમણાં પણ એ લોકોએ જેટલું આપ્યું છે એમાંથી મને નથી લાગતું કે કોઈ 1% પણ આપણે લોકો જે જૈન છીએ એટલા લોકો ભણીએ છીએ. તો આ બધું શ્રુત તો એમ જ ચાલ્યું જશે. કારણ કે તમને નહીં આવડે એટલે તમારા છોકરાઓને આવડવાનું પાછળ સવાલ જ નથી. અને આપણને હમણાં પણ શું છે કે કોઈ સીએ થાય, એમબીએ થાય કે ડોક્ટર બને તો આપણને એમ થાય ઓ એને કેટલું ગ્રેટ કર્યું. પણ તમને લાગે છે કે આ ભણવું ઈઝી છે? તમે એક કર્મગ્રંથને ખાલી જોશો ને, બીજો કર્મગ્રંથ તો ચક્કર આવી જશે તમને. એટલું અઘરું છે બધાનું. તો આપણે જયારે ભણીએ ને ત્યારે તમને ખબર પડે કે આ જો કોઈ ભણે ને એવું મારા ઘરે આવે તો હું એને તિલક કરું કે ન કરું, હું એના પગ ધોઉં કે ન ધોઉં. કારણ કે તમે ગ્રેટ છો. તમારે ત્યાં કોઈ પાઠશાળા ચાલતું હોય, એના છોકરાઓ જો તમારી પાસે આવે કે પાઠશાળા પૂરી થાય, તમે તિલક કરો કે ભાઈ તમે ગ્રેટ છો, તમે આ ભણો છો, અમને એટલું એ નથી આવડતું. એવો બહુમાન ભાવ તમને ક્યારે જાગે? ત્યારે તમે ભણવાનું શરૂ કરો તો જાગે. અને જેમ જેમ ભણતા જશો, અમે પણ નાના ભણ્યા ને પછી જયારે મોટા ગ્રંથ ભણ્યા ને બૃહદ સંગ્રહ 5 વર્ષ લાગ્યા, 350 400 ગાથા હતી. તો એમ થાય કે એક ગ્રંથમાં પ્રભુએ કેટલું બધું મૂકી દીધું છે. બધું સાયન્સ, બધું જ્યોગ્રાફી, બધું હિસ્ટ્રી, મેથ્સ. તમે કોને 30 આંકડાનો એક નંબર હોય અને એનું ડિવાઈડ કરવાનું હોય કે ઇન્ટુ કરવાનું હોય, એ પણ વિધાઉટ કેલ્ક્યુલેટર એ જમાનામાં એ લોકો કરતા હતા. અને એના આખા ફોર્મ્યુલાસ આ ગ્રંથોમાં આપેલા છે કે તમે એ ફોર્મ્યુલાસ થી તમે મોટા ઇન્ટુ, ડિવાઈડ વગેરે બધું કરી શકો.
સૂર્યના આંકડા, તારાનો આંકડો, બધું બધું, દેવોના કપડા, દેવોની હાઈટ, આયુષ્ય, નારકીનો, આખું તમે જે ક્વેશ્ચન પૂછો ને એના જવાબ એમાં તમને મળી જાય. તો જો તમે આવું કંઈક ભણો ને તો તમને પણ એમ થાય કે અમને પણ બધું ખ્યાલ છે અને ભણવાની મજા આવે છે. તો આ તો તમે હજી નાનું નાનું હજી આ સૂત્ર કર્યા છે, અમુક સૂત્ર આપણે જોયા, જેમ કે કરેમી ભંતે, જેમ કે પંચિંદ્ય. તો આ સૂત્રોના અર્થ પણ હવે તમે બીજું કોઈ બોલશે ને, ભલે તમને સૂત્ર નથી આવડતું પણ તો પણ ત્યારે તમને અર્થ આવડશે ને તો તમને મજા આવશે કે આ અમે સાંભળ્યું છે અને આ આચાર્યના ગુણ આ લોકો બોલી રહ્યા છે. અને હું પ્રતિક્રમણ કરતા પહેલા કે સામાયિક કરતા પહેલા આવા આચાર્ય ભગવંતોની સ્થાપના કરી રહી છું અને મને અંદરથી એમની માટે બહુમાન ભાવ છે. એટલું તો ફરક આવશે કે નહીં તમારી અંદર? બોલો, હું એટલું એક્સપેક્ટ કરી શકું? બોલો, માઈક ઓન કરો. હા 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 બેન. બરાબર. હા એટલે આ તો આપણે નમો આયરિયાણામાં જ હજી કર્યું છે. હું કહું છું ને તમને કે આ રેકોર્ડિંગ્સ તમને તમારા કોઈ પણ ફ્રેન્ડ્સ હોય એને પણ તમે મોકલી શકો છો, એ લોકોને પણ કહી શકો છો તમે જોઈન થાવ. પણ એ લોકો જો શીખશે તો પણ એનો લાભ તમને મળશે. બરાબર. એટલે રેકોર્ડિંગ આવે ને ત્યારે તમારા જે પણ રિલેટિવ છે, આટલી ગિફ્ટ આપીએ છીએ આપણે, પણ એકને ધર્મમાં જોડશો ને તો તમને જો મન થતું હશે ને તો તમે જોડશો. પણ તમને એમ થાય ઠીક છે હવે કરીએ છીએ એવું નહીં, તમને મજા આવશે ને તો તમને મને એમ ખબર પડે ને અહીંયા ગોલ્ડ મળે છે ફ્રીમાં તો કેવું ફોન કરું, મળે હટા અચ્છો મુझे જે કોઈ એકદમ રિલેટિવ્સ ખાસ ઉંदा ઓનીકે કાઢો છોંદે કે ના ના અહીં હટા અચ્છો કનો એડી રીતે મેં પણ આ કહી દીધો કે ના અસાકે બી મજા આવે. જો રીટાબેન ને આવી તો એમણે જોડે એમણે કામ પૂરું કર્યું. હવે તમે જે નવા છો તમને લાગે એક ક્લાસની ગિફ્ટ કોઈકને આપજો, અથવા એકને કહેવાનું આ ચેનલ સબસ્ક્રાઇબ કરો. પછી મારું કામ છે કે એમને કેવી રીતે હું જોડું છું. બરાબર. કારણ કે જો તમને મજા આવશે ને તો તમને મને તો એમ થાય કે હું જેટલા પણ જૈનો છે ને બધાને આ શીખવાડું, કારણ કે મને એટલી મજા આવી ને તો તમે બી એટલી જ તમને મજા આવશે. જ્યારે બધું જાણવા મળશે ને તો તમને પણ એમ થશે કે વાવ, શું આપણા ભગવાન સર્વજ્ઞ કેવળ જ્ઞાનથી જોઈ અને આપણા માટે મૂકી ગયા છે અને આપણે ભણતા જ નથી. નાસાનું પણ કઈ આપણે કહીએ ને એનું પણ કઈ ભણતર નથી, કારણ કે એ લોકો પણ હજી સંશોધન કરીને થીસીસ ભણે. આપણને તો બધું સર્વજ્ઞમાં ફ્રી ઓફ ચાર્જ મળી ગયું છે અને તમે જે કોઈ એના આન્સર મળી જાય છે એમાંથી. બરાબર. ચલો, ચીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામિ દેવમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ